હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શરૂઆત કરવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 9 છે માપન, જેમનું સ્વાધ્યાય 9.1 ચાલુ કરશું. આશા છે કે તમે આની પહેલાં બનાવેલો ઇન્ટ્રોડક્શન એટલે કે થિયરી અને મહત્ત્વના સૂત્રનો વિડીયો જોઈ લીધો હશે. સૂત્ર તમને વ્યવસ્થિત આવડતા હશે તો દાખલા ગણવા સહેલા પડશે. જો કદાચ તમે તે વિડીયો નથી જોયો તો આમાં હું સાથે સાથે તમને સૂત્ર શીખવતો જ જઈશ. તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 9.1નો ક્વેશ્ચન નંબર 1 એટલે કે પહેલો દાખલો. પરંતુ ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમારે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે, વિડીયોને લાઇક કરવાનું છે તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે ચોક્કસથી શેર કરવાનો છે. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. જોજો ક્વેશ્ચન નંબર 1 શું છે. એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. એટલે કે આ એક ટેબલ છે ને એની ઉપર આ જે પાટિયું તમને દેખાય છે તેનો આકાર સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય મેં તમને સમજાવ્યું હતું ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં કે બે બાજુ સમાંતર હોય, જેમ કે આ બાજુ ને આ બાજુ સમાંતર છે જે આગળ જતા ક્યાંય છેદે નહીં. સામસામેની બે બાજુ સમાંતર હોય અને બીજી બે બાજુ સમાંતર ન હોય જે આગળ જતા એકબીજાને છેદી જાય. જુઓ અહીંયા છેદી ગઈ. બે બાજુ સમાંતર છે, બે બાજુ સમાંતર નથી, ત્યારે એ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર પણ આપણે શીખ્યા હતા. તો જોજો, એક ટેબલની ઉપર સમલંબ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર છે. સમાંતર બાજુ એટલે કે આ ઉપરની અને નીચેની બાજુ, એમાં જે નાની બાજુ છે તે 1 મીટર અને મોટી બાજુ છે તે 1.2 મીટરની છે. માપન દીધું છે. અને સમાંતર બાજુઓની વચ્ચેનું લંબ અંતર એટલે મેં કીધું હતું કે આમ 90 અંશનો ખૂણો બને તેવી એક રેખા દોરવામાં આવે. 90 અંશનો ખૂણો બને તેવી આ રેખા દોરી અને આ જે અંતર છે તેને લંબ અંતર કહેવાય. તે લંબ અંતર 0.8 મીટર હોય તો ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધવાનું છે. સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને સૌને આવડે છે. થિયરીનો વિડીયો જોયો હોય તો આવડતું જ હશે, ન જોયો હોય તો ચિંતા ન કરતા, હમણાં આમાં તમને આવડી જશે. તો સૌથી પહેલાં આપણે સૂત્ર લખશું. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, હું અહીંયા ક્ષે લખીશ, તમે તમારી નોટબુક બનાવતો હોય તો આખું ક્ષેત્રફળ લખી શકો છો. બરાબર શું હતું સૂત્ર? તો કે જોજો, 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો. સમાંતર બાજુ એટલે એક આ બાજુ ને આ બાજુ, એ બે સમાંતર બાજુ છે તો એ બંનેનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો. સમાંતર બાજુઓ નો સરવાળો ગુણ્યા લંબ અંતર. આ જે લંબ અંતર છે તે લંબ અંતર એટલે કે બે બાજુ વચ્ચેનું લંબ અંતર એમ પણ કહી શકાય. તો લખીએ આપણે બે બાજુ વચ્ચેનું લંબ અંતર. બે બાજુ એટલે કે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. અહીંયા તમે બાજુની જગ્યાએ સમાંતર બાજુ એ શબ્દ પણ લખી શકો. જો બહુ સહેલું સૂત્ર છે. શું છે? 1/2 ગુણ્યા આ જે બે સમાંતર બાજુ હોય, એક છે 1 મીટર, બીજી છે 1.2 મીટર, એ બંનેનો કરી દેવાનો સરવાળો. એટલે 1 + 1.2 એ બંનેનો કરી દીધો સરવાળો ગુણ્યા બે બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે કે આ જે લંબ અંતર છે જેનું માપ આપણને આપેલું છે 0.8 મીટર એટલે 0.8. બરાબર. તો આ થઈ ગયું સૂત્ર. તમને એમ થતું હશે કે સર આમાં તો પોઈન્ટ છે, પોઈન્ટ જોઈને અમને બીક લાગે છે. તો બીવાનું નથી. પોઈન્ટ છે તો કાંઈ વાંધો નથી. બરાબર. પોઈન્ટવાળા દાખલા સામાન્ય દાખલા જેવા જ હોય. તમે મારી પાસે આખું ચેપ્ટર ભણશો એટલે તમને પોઈન્ટથી જે બીક લાગે છે ને એ બીક દૂર થઈ જશે, તેની ગેરંટી છે. બરાબર. કારણ કે આપણી પાસે એની એક જાદુઈ ટ્રીક છે પોઈન્ટને દૂર કરવાની, એ હું તમને કહીશ આમાં. તો જોજો, પહેલાં આપણે સિમ્પલ સરવાળા કરીએ. જેમ કે 1/2 એમને આ બંનેનો કરવાનો સરવાળો. 1 + 1.2 શું થાય? તો કે 2.2. 1 + 1.2 એટલે 2.2. આપણને ખ્યાલ જ છે, સહેલું છે. 2.2
ગુણ્યા 0.8 એટલે કે આ છે તે ગુણાકાર એમને. હવે આપણે કરીએ પોઈન્ટ દૂર. પોઈન્ટ દૂર કેવી રીતના કરશું તો જોઈ 1/2 એમને એમ. હવે અહીંયા તમારે જોવાનું કે પાછળથી કેટલા આંકડા પછી પોઈન્ટ છે. જેમ કે 2.2 છે તો અહીંયા છેલ્લેથી ચેક કરવાનું, નહીં કે આગળથી. પાછળથી આપણે ચેક કરવાનું કે પાછળથી એક આંકડા પછી પોઈન્ટ છે. તો આનો આપણે પોઈન્ટ દૂર કરી અને એક આંકડા પછી પોઈન્ટ હોય એટલે આપણે 10 લખવાનું. એક આંકડા પછી પોઈન્ટ હોય એટલે છેદમાં 1 0 લખવાનો, એટલે આગળ એકડો લખવાનો, પાછળ 1 0, બરાબર. એક આંકડા પછી પોઈન્ટ હોય એટલે 10, બે આંકડા પછી પોઈન્ટ હોય તો 2 0 વાળો અંક એટલે કે 100, 3 આંકડા પછી પોઈન્ટ હોય તો 1000, એવી રીતના લખવાનું. હવે આમાં જોઈ કેટલા આંકડા પછી પોઈન્ટ છે. અહીંયાથી જોશો તો એક જ આંકડા પછી પોઈન્ટ છે એટલે 0.8 ને ખાલી 8 કહેવાય. આ પોઈન્ટ આપણે દૂર કરી દેવાનો છે અને છેદમાં એક આંકડા પછી પોઈન્ટ છે એટલે હું લખી દઉં છું 10. ઓકે, ચાલો હવે તો કે જેમ આપણે અત્યાર સુધી કર્યું એવી જ રીતના આગળ વધતા જશું. તો જો છેદ ઉડે તો કે હા 11 2 22, છેદમાં 10 હોય નહીં, કોઈ દિવસ ઉડાડવાના નહીં, એ એમને જ આપણે રાખી દેવાના, બરોબર. હવે થોડુંક આગળ વધીએ તો બરાબર 11 8 88, 10 ગુણ્યા 10 100, 11 8 88, 10 ગુણ્યા 10 આવ્યું 100. હવે શું કરશું તો કે જોજો છેદમાં કેટલા મીંડા છે 2, છેદમાં 2 0 છે તો અહીંયા છેલ્લેથી આપણે 2 0 પછી પોઈન્ટ મૂકવાના. જેમ કે 88 છે, અંશમાં શું છે 88 છે એટલે અહીંયા પાછળથી આપણે ગણવાનું 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાના છે, બરોબર. તો જોઈ આ 1 અને આ 2 એટલે અહીંયા આપણે પોઈન્ટ મૂકીને આગળ 0 લખવાનો, એટલે શું જવાબ આવ્યો 0.88. તો એ રીતના આમનો જવાબ આવી જશે 0.88. પાછળથી 1 અને 2 આંકડા પછી પોઈન્ટ મૂકવું તો 0.88. હવે આ દાખલો આમ પૂરો ન થાય. આ દાખલામાં એક અગત્યની વસ્તુ છે, જ્યારે ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે પાછળ એકમ લખવો ફરજિયાત હોય. આ દાખલામાં એકમ શું છે તો કે જોજો બધા માપ મીટરમાં છે. મીટર 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 શેમાંના માપ છે તો કે મીટરમાં માપ છે, એટલે આપણે એકમ લખવો ફરજિયાત છે. અને જ્યારે એકમ લખવો ફરજિયાત હોય ત્યારે આપણે પાછળ લખી દેવાનું છે મીટર. શું લખશો અહીંયા મીટર. પણ જ્યારે ક્ષેત્રફળ હોય ત્યારે ખાલી મીટર નહીં લખવાનું, મીટરનો વર્ગ એવું લખવાનું, બરાબર. ક્ષેત્રફળ હોય ત્યારે મીટર વર્ગ લખવાનું. પરિમિતિ હોય તો ખાલી મીટર, ક્ષેત્રફળ હોય તો મીટર વર્ગ. કદાચ એમ માની લ્યો કે મીટરની જગ્યાએ સેન્ટીમીટર છે તો ક્ષેત્રફળ શોધતા હોય તો એકમ સેન્ટીમીટર વર્ગ લખવાનો અને પરિમિતિ શોધતા હોય તો એમાં ખાલી સેન્ટીમીટર લખવાનો. તો મિત્રો આ છે આપણો સરસ મજાનો નાનો નાજુકડો એક દાખલો, બરાબર. તો અહીંયા આપણો આ પહેલો દાખલો પૂરો થાય છે. આશા રાખું છું કે આખો દાખલો તમને સમજાઈ ગયો છે. આમની PDF ફાઇલ તમારે જોતી હોય તો વામજા એજ્યુકેશન નામની ટેલિગ્રામ ચેનલ છે, તેમાં હું મૂકી દઈશ, તેમાંથી તમે ડાઉનલોડ કરી શકશો. અને હા, ખાસ મિત્રો તમને મારું એજ્યુકેશન હું તમને જે ભણાવું છું તે વસ્તુ તમને સમજાતી હોય, મારી કળા તમને ગમતી હોય સમજાવવાની, તો ચોક્કસથી તમારે વિડીયોને લાઈક કરવાનો છે. મારી પાસે જ તમારે ભણવું છે અને ખૂબ સારું ભણવું છે તો વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં જેમની લિંક છે અને તેમાંથી તમે તમારા ધોરણનો સરસ મજાનો નજીવી કિંમતે કોર્સ ખરીદો અને ખૂબ સારું એજ્યુકેશન તેમાંથી તમે મેળવી શકો છો. અને હા, વિડીયોને લાઈક કરજો. કેવો વિડીયો લાગ્યો તે કોમેન્ટ તમારે ચોક્કસથી કરવાની છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ સમ એટલે કે બીજા દાખલા કરવા માટે નવા વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો આવજો અને હા, ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.